સુરતના ઓલપાડ તાલુકાના કીમ ખાતે ખેડૂત સમાજે ગુજરાતની આગેવાની હેઠળ મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઓલપાડ અને માંગરોળ તાલુકાના 15 થી વધુ ગામના ખેડૂતો ઉપસ્થિત રહ્યા। આ બેઠકમાં પરસાણા, કામરેજ, બારડોલી અને ઓલપાડ તાલુકામાંથી પસાર થનારી પાવરગ્રીડ લાઇનનો મુખ્ય મુદ્દો કેન્દ્રિત રહ્યો। વિવિધ ગામડાઓમાંથી પસાર થનારી આ લાઇન સામે ખેડૂતો શરૂથી જ વિરોધ કરતા આવ્યા અને હવે ખેડૂતોને પાવર ગ્રીડ કોર્પોરેશન તરફથી નોટિસ મળી રહી છે। આ પરિસ્થિતિમાં આગામી રણનીતિ અંગે ચર્ચા કરવા બેઠકનું આયોજન કરવામાં આવ્યું। બેઠકમાં ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશ પાલ, દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ રમેશ પટેલ, પરિમલ પટેલ, સહકારી નેતા દર્શન નાયક સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા। ખેડૂતોએ સ્પષ્ટપણે ઘોષણા કરી હતી કે તેઓ કોઈપણ સંજોગોમાં પોતાની જમીન નહીં આપે અને તમામ મોરચે લડત આપશે। બેઠકના અંતે નિર્ણય લેવામાં આવ્યું કે આ લડત ગુજરાત ખેડૂત સમાજની આગેવાની હેઠળ સતત ચાલુ રહેશે। टावर लाइन ने लईने खेडूतो आक्रोशित छे अने एनो પડઘો આજે ઓલપાડ તાલુકાના કીમ ગામ મુરત પાટિયા ઉપર આજે ખેડૂતોએ દેખાડ્યો। જબરજસ્તી સરકાર અને અદાણી અને સ્ટરલાઇટ ભેગા થઈને પાવર ગ્રીડનો દુરુપયોગ કરીને 765 કેવીના ટાવરો જબરજસ્તી ઊભા કરવાનો પ્રયત્ન કરી રહેલા છે। સમગ્ર ગુજરાતની અંદર ખેડૂત આક્રોશિત છે અને આ ટાવર લાઇનનો વિરોધ કરે છે। હું આ હાઈ ટેન્શન લાઇન મારા ખેતરમાં આવતી છે એનો અસરગ્રસ્ત ખેડૂત છું અને મારા બીજા ખેતર એક મોટી નરોલી છે, ત્યાં બી સ્ટાર લાઇનની લાઇન આવતી છે। આ બે લાઇન જ્યારે કે વેલાચા પાવર ગ્રીડની લાઇનના અંદર 1,11,13,000 સમથિંગ આવો કે મને એવોર્ડ આપેલો છે પાવર ગ્રીડ કંપનીએ। એ એવોર્ડ જ્યારે કામનું ફાઉન્ડેશન થઈ ગયું ત્યારે અમને રકમ ચૂકવવાની હતી, પણ રકમ આજ દિન સુધી ચૂકવી નથી અને હવે એમ કહે છે કે તમને વળતર એ મળવાનો નથી। દક્ષિણ ઓલપાડથી બોઈસર જે લાઈન જવાની છે સ્ટરલાઇટની, એ લાઇનના અસરગ્રસ્ત ખેડૂતોને જે અત્યારે કલેક્ટરનો ઓર્ડર આવ્યો છે અને પાવર ગ્રીડના અધિકારીઓ એ પ્રમાણે પૈસા નથી ચૂકવતા, એનો ભારોભાર વિરોધ છે। અને એ લોકોએ એક સુરે કીધું છે કે અમદાવાદ નવસારી લાઇન જે જાય છે એના ખેડૂતોની સાથે અમે છીએ અને કોઈપણ સંજોગોમાં ઓછા વળતરની બાબત અમે સ્વીકારવાના નથી। અને એ લોકોનું એક એવું માનવું છે કે જ્યારે કલેક્ટરે લેખિતમાં હુકમ કર્યો છે અને પાવર ગ્રીડે જ્યારે કાગળ પર લખીને આપ્યું છે કે આટલા પૈસા ચૂકવવાના છે તો આને કંપની પૈસા ઓછા ચૂકવે છે, તો એ શા માટે આવું થાય છે? એ લોકોને એવું વાસ્તવિકતા લાગી રહી છે કે સરકાર આમાં પોતાનો કંઈક રોલ ભજવી રહી છે અને સરકાર એવું ઈચ્છી રહી છે કે સુરત જિલ્લાના ખેડૂતોને વળતર નહીં મળે। તો અહીંયા ખેડૂતો એવું નક્કી કર્યું છે કે આ લડાઈને જો રાજકીય કરવી પડે તો પણ અમે પાછળ હટવાના નથી। ટાવર લાઇનને લઈને ખેડૂતો આક્રોશ